નમસ્કાર મિત્રો, હેલો એજ્યુકેશન પર આપનું સ્વાગત છે। વિદ્યા સહાયક ભરતી ધોરણ 1 થી 5ના ઉમેદવારોને જિલ્લા પસંદગી કરી લીધા બાદ હવે એમને સ્કૂલ પસંદગી કરવાની છે। એની તારીખ 17/7/2025 આપી દીધી છે। જેવો શાળા પસંદગીનો કાર્યક્રમ આવ્યો છે એટલે પછી આપણા બધાના મનમાં ઘણા બધા ક્વેશ્ચન્સ આવ્યા છે। મારા વિડીયોના જે કમેન્ટ બોક્સ છે એની અંદર પણ ખૂબ કમેન્ટ્સો આવી છે। આજે તમામ પ્રશ્નોના જવાબ જોવાના છે। ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો। વિડીયો સારો લાગે તો તમામ મિત્રો સુધી અવશ્ય શેર કરશો। સ્થળ પસંદગી કરતા તમામ ઉમેદવારોને મારા તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ। પહેલો જ પ્રશ્ન છે કે કેટેગરી ઉમેદવાર જનરલની સીટ લીધી હોય તો એને જાતિ પ્રમાણપત્રની ખરાઈ કરાવવી પડે? તો ના, એમને જનરલની સીટ લીધી છે તો પછી એમને જાતિ પ્રમાણપત્રની ખરાઈ કરાવવાની થતી નથી। એ પછી એસટીનો હોય, એસસીબીસીનો હોય, એસસીનો હોય કે ઈડબ્લ્યુએસનો હોય, કોઈ પણ કેટેગરીનો ઉમેદવાર જનરલની સીટ લીધી છે તો પછી જાતિ પ્રમાણપત્રની ખરાઈ કરાવવાની જરૂર પડશે નહીં। ત્યાર પછીની વાત છે કે હાજર થઈ જાઓ, સ્કૂલમાં હાજર થઈ જાઓ પછી મેડિકલ લીવ મળે? તો જુઓ, ફિક્સ પગારના જે ઉમેદવારો છે એમને મેડિકલ લીવ માટેનો પરિપત્ર તો થયેલો છે, પરંતુ આઈ થિંક કોઈ પણ જિલ્લામાં આનો અમલ થયેલો નથી, એટલે લગભગ મેડિકલ લીવ આપતા નથી। પરંતુ જો કોઈ ફિમેલ કેન્ડિડેટ્સ હોય અને એમને પ્રસૂતિની રજા લેવી હોય તો પહેલા દિવસે હાજર થઈ જવાનું છે અને ત્યાર પછી બીજા દિવસથી તમે પ્રસૂતિની રજા પર ઉતરી શકો છો। આ સ્પષ્ટ જવાબ છે। ત્યાર પછી છે કે શાળા પસંદગી કાસ્ટ વેરિફિકેશન પહેલા થઈ જશે કે પછી કાસ્ટ વેરિફિકેશન પહેલા કરશે અને પછી શાળા પસંદગી થશે? તો શાળા પસંદગી તમને પહેલા જ આપી દેશે, નિમણૂક હુકમ પણ આપી દેશે, એટલે કાસ્ટ વેરિફિકેશન એના પછી થશે, એટલે આ પણ ધ્યાનમાં રાખશો। ત્યાર પછી છે કે કાસ્ટ વેરિફિકેશન છે એના માટેનો સમય કેટલો લે છે? તો એના માટેનો કોઈ ચોક્કસ સમયગાળો એ લોકોએ આપેલો નથી। સ્કૂલોનું લિસ્ટ કેવી રીતે ડિસ્પ્લે કરશે, કેવી રીતે બનાવ્યું હશે? તો સ્કૂલનું નામ આપેલું હશે, તાલુકાનું નામ આપેલું હશે, ઘણા ખરા જિલ્લાઓમાં પે સેન્ટરનું નામ પણ આપેલું હોય છે। આ ત્રણ વસ્તુ ઇન્ડિકેટ કરેલી હોય છે। શાળાનો ડાયસ કોડ પણ કદાચ આપેલો હોય, એ દરેક જિલ્લાઓમાં અલગ અલગ રીતે દર્શાવેલું હોય છે, પરંતુ સ્કૂલ અને તાલુકો આટલું ફરજિયાત બતાવેલું હોય છે। એની સંખ્યા કેટલી છે આવું ક્યાંય ડિસ્પ્લે કરેલું હોતું નથી। સ્કૂલોનું લિસ્ટ છે એ તમને જે કેન્દ્રએ જવાનું કીધું છે સ્કૂલ સિલેક્શન માટે ત્યાં ડિસ્પ્લે કરવામાં આવશે અને ત્યાં કયા ક્રમમાં ડોક્યુમેન્ટ્સ ગોઠવવાના છે એનું પણ લિસ્ટ આપેલું હશે। તમે સ્કૂલ સિલેક્શન તમે સરળતાથી કરી શકો, એને અગ્રતા ક્રમ આપી શકો, એ પ્રમાણે ડિસ્પ્લે બોર્ડ પર સ્કૂલોનું લિસ્ટ છે ડિસ્પ્લે કરેલું હશે। પછીનો ક્વેશ્ચન છે કે આગળ કોઈએ જાતિ વેરિફિકેશન કરાવેલ હોય તો એમને અત્યારે ફરીથી કરાવવાનું, કોઈ પણ બીજા ડિપાર્ટમેન્ટની અંદર જાતિ વેરિફિકેશન કરાવેલું હોય તો પછી જાતિ વેરિફિકેશન કરાવેલું હોય તો એનું ચોક્કસ તમને પહોંચ આપે છે, પ્રમાણપત્ર આપે છે, સર્ટિફિકેટ આપે છે। જો એ સર્ટિફિકેટ તમારી પાસે હશે તો લગભગ ફરીથી જાતિ વેરિફિકેશન કરાવવાની જરૂર પડશે નહીં। તમે પ્રમાણપત્ર બતાવશો એટલે બીજા કોઈ ડોક્યુમેન્ટ લગભગ માગશે નહીં, છતાં પણ એ અધિકારી પર ડિપેન્ડ કરે છે, જે જાતિ વેરિફિકેશન સમિતિ બેસે છે એના પર ડિપેન્ડ કરે છે કે એ લોકો ફરીથી માગે તો આપણે ફરીથી પણ જાતિ વેરિફિકેશન કરાવવું પડે। ત્યાર પછી ઈડબ્લ્યુએસ જે કેટેગરી છે એમને જાતિ વેરિફિકેશન કરાવવાનું થતું નથી। હવે બીજા બધા પ્રશ્નો છે ખૂબ અગત્યના છે અને વારંવાર ઉમેદવાર પૂછતા હોય છે। આમ તો આપણા મનમાં ફર્સ્ટ ટાઈમ આપણને ખબર છે કે શિક્ષક બનવા જઈ રહ્યા છીએ તો ઘણા બધા ક્વેશ્ચન્સ થતા હોય છે। હિન્દી પરીક્ષા, હિન્દી વિનીત પરીક્ષા આવે છે, CCCની પરીક્ષા આવે છે, તો આ જે બધી પરીક્ષાઓ છે એ તમારા નોકરીએ લાગ્યા પછી એટલે તમે હાજર થઈ જાઓ પછીની વાત છે। એ ઉચ્ચતર પગાર ધોરણ છે, પૂરો પગાર મેળવવાનો થાય છે, એટલે ફૂલ પે મેળવવાનો થાય છે ત્યારે જરૂર પડે છે, એટલે અત્યારે કંઈ ચિંતા કરવાની જરૂર નથી। નોકરીએ હાજર થઈ જાઓ એટલે પછી ત્યાં જૂના શિક્ષકો હોય તમને એ રીતની સૂચના આપી દેશે કે CCC હિન્દી વિનીત છે 10માની અંદર હોય તો પછી પાસ કરવી ના પડે। CCC જે પરીક્ષા છે એ તો તમે નોકરીએ લાગ્યા પછી જ પાસ કરવી પડે, નોકરીએ લાગ્યા પહેલાં પાસ કરેલી હોય તો એ માન્ય ગણતા નથી। હિન્દીની પરીક્ષા હોય તો 10મા 12માની અંદર હિન્દી વિષય ઇન્ક્લુડ થયેલો હોય, હિન્દી વિનીતની પરીક્ષા પાસ કરેલી, તો આવા સર્ટિફિકેટો ચાલે છે। ત્યાર પછી ફિટનેસનું સર્ટિફિકેટ છે એ પણ નોકરીએ લાગ્યા પછી હાજર થઈ જાઓ પછી છે જે તે જિલ્લાના સિવિલ સર્જન પાસેથી મેળવવાનું હોય છે। હવે આ જે સર્ટિફિકેટ છે ફિટનેસનું, એ સર્ટિફિકેટ તમે માગશે ત્યારે તમારે રજૂ કરવાનું થશે, એટલે આપણે કંઈ ચિંતા કરવાની જરૂર નથી। આઈ થિંક નોકરી લાગ્યા પછીના 30 દિવસની અંદર હોય છે। એવી જ રીતે ચાલ ચલગતનું પ્રમાણપત્ર, વર્તણૂકનું પ્રમાણપત્ર, ફોજદારી કાર્યવાહી ચાલુ નથી
આવું પ્રમાણપત્ર છે કોઈ પણ પોલીસ સ્ટેશનમાંથી આપણે મેળવવાનું હોય છે અને નોકરીએ લાગ્યા પછી હાજર થઈ જાઓ પછીની વાત છે. તો આટલા પ્રમાણપત્રો છે: હિન્દી વિનીત, હિન્દી CCC કમ્પ્યુટરનું જે કહેવાય ફિટનેસ, ત્યાર પછી ચાલ ચલગતનું પ્રમાણપત્ર, ઇવન જામીનગીરી છે એ પણ તમને વાત કરું તો આ બધા ડોક્યુમેન્ટ્સ છે હાજર થયા પછીની વાત છે. એટલે અત્યારથી આપણે ટેન્શન લેવાનું નથી. જ્યાં હાજર થઈ જાઓ ત્યાં તમારા સિનિયર શિક્ષકો હશે તમને પરફેક્ટ નોલેજ આપી દેશે. એટલે અત્યારે ચિંતા ના કરો. ખાસ કરીને મોટો ક્વેશ્ચન્સ જામીનગીરી બાબતે આવે છે. જુઓ મિત્રો, જામીનગીરી શેના માટે છે એ પણ તમને કહી દઉં કે 3 લાખના બોન્ડ આપવાના હોય છે અને એ નોકરીએ તમે લાગો છો ત્યાર પછીના 3 વર્ષ સુધી તમે આ જ ભરતીમાં એટલે વિદ્યા સહાયક ભરતીમાં જ જો તમે એપ્લાય કરવા માંગો છો ફોર્મ, તો પછી તમારે 3 લાખનો બોન્ડ લાગવું પડે. આ એના જામીન ખત આપવાના છે. એટલે આ જામીન ખત છે એ અત્યારે તમને DPOને સૂચના આપી છે કે તમારે લેવાના રહેશે. પરંતુ તમે જૂની ભરતીમાં જુઓ તો જામીન ખત છે એ TPO તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરી છે એમને લેવાના હોય છે. એટલે આ છે નોકરી લાગ્યા પછી તમને માગશે. એટલે તમારી તાલુકા જે કચેરી હોય ત્યાં માગશે. અને જે જામીન ખત છે એની અંદર પણ TPOની સાઇન ને એવું માગેલું છે. તો એ તાલુકા કક્ષાએ તમારે TPO કચેરી લેશે. એટલે આઈ થિંક જિલ્લા કક્ષાએ તમારે લગભગ આ પ્રકારના જામીન ખત લેશે નહીં. એટલે એ બાબતે ચિંતા કરવાની જરૂર નથી. કોઈ જિલ્લા કચેરીએ કદાચ માગે પણ ખરા તો એ લોકોએ વ્યવસ્થા કરેલી જ હશે. આપણે ઓર્ડર નહીં આપે, જિલ્લા પસંદગી નહીં કરવા દે, આવી કોઈ ચિંતા કરવાની જરૂર નથી. કોઈ ડોક્યુમેન્ટ ઘટતું હશે તો એ તો તમારે ગાંધીનગર જ એની પ્રોસેસ પૂર્ણ કરી દીધી હશે. એટલે હવે કોઈ ડોક્યુમેન્ટ ઘટતું હશે અથવા તો એ માટેનો સમયગાળો એ લોકો આપશે તો કોઈને જે છે સ્કૂલ પસંદગી નહીં કરવા દે તો એ બાબતે નિશ્ચિત થઈ જાઓ. સ્કૂલ પસંદગી તમને કરવા દેશે, ઓર્ડર પણ આપી દેશે 17 તારીખે જ. તો આ બાબતે નિશ્ચિત થઈ જાઓ. ત્યાર પછીનો ક્વેશ્ચન છે કે 0 શિક્ષકવાળી શાળા એટલે શું? 0 શિક્ષકવાળી શાળા એટલે ત્યાં કોઈ પણ શિક્ષક નથી. પણ એવું નથી કે ત્યાં કોઈ પણ શિક્ષક નથી એટલે ત્યાં બાળકોને ભણાવતા નથી. ત્યાં છે એ એમને વ્યવસ્થા કરેલી હોય, એમને બંદોબસ્ત કરેલો હોય. જેવી રીતે પોલીસમાં બંદોબસ્ત કરે છે એ પ્રમાણે અહીં પણ બંદોબસ્ત આપણે શાળામાં કરેલો હોય કે કોઈ શિક્ષક ન હોય તો બીજી શાળાના શિક્ષકને ત્યાં બંદોબસ્ત કરી અને ત્યાં ભણાવવા માટે મૂકેલા હોય છે. એટલે સારી નથી એવું તો ન હોય. કોઈ પણ સ્કૂલ આવી રીતે 0 શિક્ષકવાળી હોય, 1 શિક્ષકવાળી હોય તો સારી નથી એવું આપણા મનમાંથી ભ્રમ કાઢી દેવાનો છે. 1 શિક્ષકવાળી શાળા હોય તો ત્યાં 1 જ શિક્ષક હોય. આવી રીતનું છે. ડોક્યુમેન્ટ કયા કયા લઈ જવા આ પણ ઘણા બધા ક્વેશ્ચન્સ છે. શોર્ટ એન્ડ સ્વીટ આન્સર આપી દો કે જિલ્લા પસંદગીનો તમને ગાંધીનગરથી જે ઓર્ડર આપ્યો છે એ ઓર્ડર, ભરતી માટેના જે ડોક્યુમેન્ટનું લિસ્ટ છે તમને વેબસાઇટ પર મૂકેલું છે. લાસ્ટ વિડીયોની અંદર પણ મેં જણાવ્યું છે. તો એ ભરતી માટેના ડોક્યુમેન્ટ્સ છે એ અને તમારા જાતિ વેરિફિકેશન માટેના ડોક્યુમેન્ટ્સ છે એ એક ઓરિજિનલ અને એક ઝેરોક્સ કોપી લઈ જવાની છે. ઝેરોક્સ કોપી લઈ જાઓ એ સ્વપ્રમાણિત કરીને લઈ જવાની છે. આટલો શોર્ટ એન્ડ સ્વીટ આન્સર છે. શાળા પસંદગી કેવી રીતે કરવી? તો નજીક પડે એવો જિલ્લો લેવો, અપડાઉનમાં સરળ પડે એવો, વધમાં ન પડો એવી રીતે વિદ્યાર્થીઓની સંખ્યા પણ ચેક કરવાની છે. ત્યાર પછી પે સેન્ટર શાળા છે કે કેમ, કામગીરીનું ભારણ છે કે કેમ, આવું બધું પણ ચેક કરતા હોય છે. ધોરણ 1 થી 5ની જ શાળા હોય છે ઘણી જગ્યાએ. તો ધોરણ 1 થી 5ની શાળા હોય તો એ પહેલાં પસંદગી અપાય. ધોરણ 1 થી 8ની પણ શાળા હોય છે. તો એ રીતનું તમારે ધ્યાનમાં રાખવાનું છે. 0 શિક્ષકવાળી, 1 શિક્ષકવાળી. તો આવી રીતે તમે જે શાળાઓ પસંદ કરો છો તો ત્યાં સીધા આચાર્ય બનવાનું થાય, BLOનો ઓર્ડર આવે અને શિક્ષક તરીકેનો ઓર્ડર તો હોય જ. એ રીતના 3 રોલ નિભાવવા પડે છે. તો આવું પણ જોવાનું છે. મીન્સ છેલ્લે તમને સગવડતા પડે એવી શાળા પસંદ કરવાની છે. આ તો બધાને ખબર જ છે. પહેલાંથી જ તમારો જેટલો ક્રમ આપેલો હોય જિલ્લામાં કે તમારો 100મો ક્રમ છે તો પછી 100 શાળાને આપણે અગ્રતા ક્રમ આપીને રાખીએ. આપણે લેવાની હોય એ શાળા પૂરાઈ જાય ત્યાં અને પછી આપણને ખબર પડે કે સાલો આપણી શાળા તો પૂરાઈ ગઈ છે ત્યારે તમે મૂંઝવણમાં ન મુકાવો. એવી રીતે આપણે અગ્રતા ક્રમ આપીને જ જવાનું છે. ત્યાં તમને 5-10 મિનિટનો ટાઈમ આપે છે. કોઈને ફોન કરવો હોય તો એટલો પણ ટાઈમ આપે છે. ત્યાં તમારે એક સગા સંબંધીને પણ સાથે લઈ જવા દે છે. એટલે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. જગ્યાઓ ડિસ્પ્લે બોર્ડ પર ડિસ્પ્લે કરેલી જ હશે અને તમને ચોક્કસ ખ્યાલ પણ આવી જશે કે કઈ જગ્યા ભરાઈ ગઈ છે, કઈ જગ્યા બાકી છે. ત્યાર પછી પણ ઘણા બધા ક્વેશ્ચન છે કે શાળા અને તાલુકો બંને એક સાથે પસંદ કરવાનું છે. ત્યાં અનામત પ્રમાણે કોઈ શાળા ફાળવણી કરતા નથી કે ભાઈ આ શાળા છે અનામતમાં છે, એવું કંઈ હોતું નથી. અને 10 વાગ્યે પહોંચી જ જવાનું છે. સ્કૂલનું લિસ્ટ છે તમને આજે મળી જશે.
નોન ક્રિમી લેયર છે કે બીજું કોઈ પણ સર્ટિફિકેટ છે એની કદાચ તમને તારીખ જતી રહી હોય તો પણ ચિંતા કરવાની જરૂર નથી. જે જૂની તારીખવાળું ફોર્મ એપ્લાય કર્યું ત્યારે જે તમે ક્રિમી લેયર કે જે પણ સર્ટિફિકેટ બતાવ્યું છે એ જ સર્ટિફિકેટ જમા લેવાનું છે. તો આ બાબતે નિશ્ચિત થઈ જાઓ. પ્રમાણપત્રો છે તમારા ત્યાં જમા લઈ લેશે જિલ્લા કચેરીએ, એટલે એક ફાઇલ લઈ જવાની છે, એની અંદર ક્રમમાં પ્રમાણપત્રો છે જોડી દેવાના છે. એ પ્રમાણપત્રો જમા લેશે એનું એક પ્રકારની પહોંચ આપશે કે કયા કયા પ્રમાણપત્રો જમા લીધા છે. આ પહોંચ આપણે સાચવીને રાખવાની છે. ઇવન લેમિનેશન કરીને પણ રાખજો, કામમાં આવશે. બરાબર. ત્યાર પછી છે એક વેઇટિંગ લિસ્ટ. હવે છે એ સીધું વેઇટિંગ લિસ્ટ આવશે ધોરણ 1 થી 5 માટે. ચોથો રાઉન્ડ આવશે નહીં. અરજીપત્રક જમા કરાવવાની પહોંચ છે એ સાચવીને રાખવાની છે. જિલ્લાનો ઓર્ડર તમને મળી જશે તો એ જિલ્લાનો ઓર્ડર પણ સાચવીને રાખવાનો છે. જિલ્લાનો ઓર્ડર મળી જાય અને તમારે હાજર થવાનું થાય તો એના બીજા જ દિવસે આપણે હાજર થઈ જવાનું છે, કે તમને ઓર્ડર મળ્યાના બીજા જ દિવસે આપણે હાજર થઈ જવાનું છે. કેટેગરીના જે ઉમેદવારો છે એમને જાતિ પ્રમાણપત્રની ખરાઈ થઈ જાય એના જ બીજા જ દિવસે હાજર થઈ જવાનું છે. કોઈ દિવસો બગાડતા નહીં. 2-3 દિવસ રાહ જોઈ અને પછી હાજર થઈએ આવું મનમાં રાખતા નહીં. આનું બહુ બધું અગત્ય છે, બહુ બધું મહત્વ છે. એટલે બીજા દિવસે હાજર થઈ જવાનું છે. ઓર્ડર લઈ તમારો જિલ્લાનો સીધું શાળાએ જવાનું છે. ત્યાં આચાર્યશ્રી છે તમને હાજર કરી દેશે, હાજર રિપોર્ટ પણ આપી દેશે. એટલે તમારો ઓર્ડર, ડોક્યુમેન્ટ જમા કરાવવાની પહોંચ અને જે હાજર રિપોર્ટ છે, આ 3 વસ્તુ છે એ અગત્યની છે. આને લેમિનેશન કરાવી અને સાચવીને રાખવાની છે. હાજર થઈ જાઓ ત્યાર પછીની બધી જ જે પ્રોસેસ છે તમારે ચિંતા કરવાની જરૂર નથી. ત્યાંના પ્રિન્સિપાલ તમને જણાવી દેશે. પ્રિન્સિપાલ ન હોય તો સિનિયર શિક્ષકો તમને જણાવી દેશે. આટલા સુધીની પ્રોસેસ હું તમને જણાવી શક્યો છું. આજના વિડીયો બસ આટલું જ જોવાનું છે. વિડીયો તમને ગમતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો. તમારા સાથી મિત્રોને પણ સબસ્ક્રાઇબ કરવા માટે પ્રેરશો. વિદ્યા સહાયક ભરતીને લગતા A to Z વિડીયો મેં મૂકેલા છે અને તમે શાળામાં હાજર થઈ જાઓ એટલે ત્યાર પછી તમને મારા તરફથી હેપી જર્ની.